દરેક વરસાદની મોસમમાં ખાડારાજને લઈને પ્રજા મુશ્કેલીમાં મુકાતી હોય છે, ત્યારે ઐતિહાસિક ભુજ નગરીવાસીઓને પણ ખાડારાજ હેરાન કરી રહ્યું છે। હાલ શહેરમાં વરસાદની મોસમ સક્રિય છે, ત્યારે મનપા દ્વારા જ્યાં ત્યાં કરવામાં આવતું ખોદકામ તેમજ અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓના ધોવાણથી પડેલા ખાડાઓને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ખાસ કરીને શહેરના બુઝુર્ગોની હાલત કફોડી બની છે। તો આ તરફ શહેરની આ હાલતના માટે સરકારી તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉઠે છે। ત્યારે શહેર નગરપાલિકાના ચેરમેન મહેદીપસિંહ જાડેજાનો બીજા અધિકારીઓની જેવો જ સરકારી જવાબ કામ સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેવો મળી રહ્યો છે। अरे बहु खतरनाक हालत छे। बे वखत तो हूँ स्लीप थयो। मारा बिल्डिंग में वॉचमेन बिचारो पड़ी गयो। पानी वरसाद तो मामूली पड़े छे अने खाडाओ आ सरकारी तंत्र ऊंघेलू छे। कॉन्ट्रेक्टरो लेभागु लोको खाडा खोदीने मूकी दीधा छे अने बधा गुल थई गया छे। अने वरसाद पड़ी जाय पछी पण आ लोकोने तड़को निकळे छतांय ए लोकोने काम करवा माटे कोई फुरसत ज नथी। आवा कामो भुजनी अंदर तमे खास करने जुबेली ग्राउंड प्राइम लोकेशन छे, त्यां बी तमे अत्यारे विडियो उतारी शको छो। हमणां थोड़ी वार पहेला पड़ता पड़ता बच्यो। एवी रीते तो केटला आखा भुजनी परिस्थिति खराब छे अने कॉन्ट्रेक्टरोने आ काम आपेला छे। कॉन्ट्रेक्टरो बी एवा बधा लूचा छे के एने पैसा मळी जाय એટલે बस। અમને જે રિસર્ફેસિંગની ગ્રાન્ટ મળેલું છે એના દ્વારા આપણે આયોજન કરેલું છે। સમગ્ર ભુજની અંદર જે ડામર રોડ છે અને સીસી રોડ છે બંને રોડ ઉપર આયોજન કરેલું છે અને જ્યાં ડ્રેનેજની લાઈન ને પાણીની લાઈન જે નવી નાખવામાં આવી છે કે ડ્રેનેજની લાઈન બેસી જાય છે ત્યાં ખોદાણ કામ કરીને ત્યાં કમ્પેક્શન માટે થઈ અને ટાઈમ લાગતો હોય છે। કમ્પેક્શન થઈ જાય એના બાદ આપણે નવું ડામર રોડ માટે એના પેચ અને સીસી રોડ માટે એના પેચ કરી આપવામાં આવશે। ટોટલ 1 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ અમને ઉપરથી આવેલી છે અને 1 કરોડ રૂપિયા આપણે ડામર રોડ માટે અને તથા સીસી રોડ માટે રાખેલ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના જેતપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેન